હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સવારના વાગી ગયા છે 10:30 અને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. કામ પણ બધું પતી ગયું છે અને આપણે જવાનું છે આજે મારી બહેનના ઘરે શ્રાદ્ધમાં. હેલો ગાઈઝ, જો આપણે આવ્યા હતા, મારી બહેન છે નાની અને આ જો નાનો નાનો એનો ભાણિયો છે. બોલો હાય કર, બોલો હાય, રાધે રાધે, જે કરો, જે શું કરું, શું બોલું નું નાક ક્યાં છે, બોલું. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જો આ સરસ મજાની મહેફિલ જામી છે. ડાયરો જામે છે, ડાયરો હે ને? શા માટે ભેગા થયા છો બધા? કોનું છે? મારા પપ્પાનું. એવું છે? કેટલા વર્ષ થયા? ત્રીજું બેઠું, બરાબર. તમારું નામ શું છે? હા, તમારું બેન? તમારે શું થાય દાદા? મામા થાય. સરસ. ब्रूम 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 चलाओ किसको साइकिल चलाओ. हाय गाइस, जो जमवा बेसी ગયા છીએ અને આ અમારું આખું સર્કલ છે. હલો જમવા બેસી સરસ મજાના ડાબા છે, સરસ મજાનો મોહનથાળ છે, બહુ બેસ્ટ છે. ખાલી પરસેવો ત્યાં દેખાય. જો અહીંયા સરસ મજાનો રોટલો બની રહ્યો છે આજે. જો રોટલો બનાવવાની સ્ટાઇલ તો જો આમની. તૂટી ના જાય નહીં. કમ્પ્લીટ કારીગર. હેલો ગાઈઝ, જો વાગી ગયા છે રાતના 11:30 ને આપણે છીએ દુકાને. તો આપણે અહીંયા આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ. તો અમારો બ્લોગ જો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, અચૂકથી જોવાનું ભૂલતા નહીં. સવારે 7 વાગે આપણો બ્લોગ આવી જશે. તો ચલો, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર અને ગુડ નાઇટ.